નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આશ્રમ શાળા અંતર્ગત જે આવેલી વિદ્યા સહાયકની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, શ્રી દંતરાલ યુવક કેળવણી મંડળ દંતરાલ સંચાલિત શ્રી ચામુંડા આદિવાસી આશ્રમ શાળા દંતરાલ તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠાને મદદનીશ કમિશનર શ્રી હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના તારીખ 18/6/2024ના પત્રથી વિદ્યા સહાયક 2ની એનઓસીની શરતો તેમજ આશ્રમ શાળા દંતરાલની નીતિ નિયમો મુજબ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે। વિગતવાર માહિતી મેળવીએ મિત્રો, તો તમે જોઈ શકો છો, શાળાનું નામ છે શ્રી ચામુંડા આદિજાતિ આશ્રમ શાળા દંતરાલ તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી આ સંસ્થા છે, જેમાં વિદ્યા સહાયક માટેની જગ્યા છે મિત્રો, જેમાં રોસ્ટર ક્રમ 7 મુજબ બિન અનામત કેટેગરી માટે જે સામાજિક વિજ્ઞાન વિષય માટેની જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો BA BEd તેમજ ટેટ 2 પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। તમે જોઈ શકો છો, રોસ્ટર ક્રમાંક અહીંયા 7 રહેશે તેમજ બિન અનામત જાતિ માટે અહીંયા ભરતી જાહેરાત છે। અંગ્રેજી વિષય માટે મિત્રો વિદ્યા સહાયકની એક જગ્યા છે, જેમાં રોસ્ટર ક્રમ છે 8 તેમજ બિન અનામત કેટેગરી માટે અહીંયા ભરતી જાહેરાત છે, જેમાં લાયકાતની વાત કરીએ તો BA BEd ટેટ 2 પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। વિવિધ શરતો અહીંયા આપેલી છે, જોઈ શકો છો મિત્રો। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 10માં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો। ખાસ ધ્યાને રાખવાનું છે, રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ તમારે અરજી મોકલવાની રહેશે। સમય મર્યાદા બહારની અરજી ધ્યાને લેવાશે નહીં તેમજ અરજીમાં જણાવેલી શૈક્ષણિક લાયકાત ગણવામાં આવશે। પસંદગી પામેલ કર્મચારીને આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય તો કર્મચારીઓ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસી કરવાનો રહેશે તેમજ તે અંગેની બાંહેધરી પત્રક આપવાની રહેશે। સરકારશ્રીના આશ્રમ શાળાના નીતિ નિયમોનું અહીંયા પાલન કરવાનું રહેશે। સરકારશ્રીના વર્તમાન જોગવાઈ અન્વયે વિદ્યા સહાયકને ધારાધોરણ મુજબ પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા જ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી શકો છો, શ્રી ચામુંડા આદિજાતિ આશ્રમ શાળા દંતરાલ તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી મિત્રો આ સંસ્થા છે, જેમાં વિદ્યા સહાયક માટેની 2 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે। તમે જોઈ શકો છો, સામાજિક વિજ્ઞાન તેમજ અંગ્રેજી માટેના વિષય માટે અહીંયા વિદ્યા સહાયક માટેની આ ભરતી જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।